સૌપ્રથમ આપણે ફુદીનો, મરચાં અને કોથમીર સરસ ચૂંટીને સાફ કરીને ધોઈ લઈશું. એને ધોયા બાદ જો તમે જોઈ શકો છો, એને ધોયા બાદ આપણે ક્રશ કરી લઈશું અને પછી એમાં થોડું પાણી ઉમેરી લઈશું. તમે ઈચ્છો તો ફુદીનોને એ બધું ગાળી શકો છો. પછી એમાં થોડું આપણે સંચળ ઉમેરીશું. સંચળ ઉમેર્યા બાદ આપણે હલાવતા રહેવાનું. પછી આપણે લીંબુ ઉમેરીશું. તમારા સ્વાદ મુજબ તમે લીંબુ અને સંચળ ઉમેરી શકો છો. ફરી આપણે પાણીને હલાવી દેવાનું. મને થોડું લીંબુ ઓછું લાગ્યું તો મેં 3 થી 4 લીંબુ નીચોવ્યા છે, કેમ કે મારું પાણી વધારે છે. પછી હું છે ને 1 ચમચી ખાંડ નાખું છું, થોડોક સ્વાદ સારો આવે એના માટે. હવે હલાવ્યા બાદ જોઈ લો, આપણું પાણીપુરીનું પાણી તૈયાર છે.